કેમ છો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા મિની વ્લોગની અંદર। તો આજે અમે પહોંચી ગયા છે પોઈચાની અંદર, જ્યાં છે સ્વામિનારાયણનું મંદિર। અને આ મંદિરની ખૂબસૂરતીની શું હું વાત કરું, તમે એ જોશો કેટલા બધા ફુવારા લગાવ્યા છે અને અલગ અલગ રાધા કૃષ્ણની મૂર્તિઓ રાસ કરતી હોય તેવું બગીચામાં સજાવેલું છે। અને તમે એ જોશો છો સ્વામિનારાયણનું મેઇન મંદિર અહીંયા અંદર છે, જેની અંદર ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે। અલગ અલગ બે મંદિરની અંદર આ બનાવવામાં આવી છે અને અંદર પાણીની અંદર ચારે તરફ પાણી છે અને આ મંદિર બનાવે છે। બાકી આ મેન ગેટની અંદર ભગવાન શંકરની મૂર્તિ તમે જોઈ શકો છો અને આ છે મેન ગેટ, જેથી તમારે અંદર પ્રવેશવાનું હોય છે। ત્યારે મેન ગેટની અંદર જતાં જ તમને સ્વામિનારાયણનું મંદિર દેખાઈ જશે। અંદર જતાની સાથે અહીંયા જે મંદિર છે તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। બહાર બધા અને સ્ટોલ લગાવવામાં આવે છે, તેથી તમે અવનવી વસ્તુ ખરીદી શકો છો। બાકી હવે અમે જઈએ છીએ ભોજનાલયમાં, જ્યાં ગાડી અમે જમવાનું છે। ત્યાંથી અહીંયા તમારે ટિકિટ લેવી પડશે અને બાકી તમને અહીંયા જમવાનું મળી જશે લાઈનમાં ઉભા રહીને। બાકી તમે અહીં જમવાનું જોઈ શકો છો, કેટલું સરસ જમવાનું અહીંયા આપવામાં આવે છે। જો તમે પણ આવવા માંગતા હોય તો અહીંયા પોઈચા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાનું જરૂર ભૂલશો નહીં। બાકી મળી એક નવા વિડીયો, ત્યાં સુધી આવજો। જય માતાજી, જય દ્વારકા।